ચાલો તો તમે જોઈ શકો છો સરસ મજાનું આપણું દમ આલુ બટેટાનું શાક બનીને રેડી થઈ ગયું છે। હવે ઉપર આપણે નાખી દઈએ લીલા ધાણા। દમ આલુ બટેટાનું શાક આપણે દમ આલુ એ કહી શકીએ। અને હેલો ફ્રેન્ડ, તો આપણે બનાવવાના છે જે મસ્ત મજાનું બટેટાનું શાક। તો એમના માટે આપણે પહેલાં બટેટા કુકરમાં ધોઈ લીધા છે ને હવે એને પાણીમાં બાફવા માટે મૂકી દેવાના છે। અને સરસ મજાના નાના નાના બટેટા લીધા છે ને આપણે બટેટાનું આખા બટેટાનું શાક બનાવવાનું છે। તો અમારા વિડીયોમાં તમે કન્ટિન્યુ જોડાયેલા રહેજો। હવે આપણે એમાં નાખી દઈશું 1 ચમચી નમક અને સરસ મજાનું આપણે શાક બનાવવાનું છે। બટેટા બાફીને બનાવવાનું છે। ઘણા લોકો આખા બટેટાનું શાક બનાવતા હોય। આ રીંગ નથી આવી એની તો કેમ મને બીજી રીંગ આપો? આપણા બટેટા બાફવા મૂકી દીધા છે। ચાલો તો આપણે સરસ મજાનો બધો મસાલો તૈયાર કરીએ છીએ। લસણ, ડુંગળી, ટમેટા બધું આપણા બટેટા બફાઈ જાય ત્યાં સુધી આપણે મસાલો તૈયાર કરી લેવાનો છે। મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં। અને અમે આ રીતના બનાવીશું, તમે કઈ રીતના બનાવો છો તો કોમેન્ટ કરી દેજો, કારણ કે બધીની બનાવવાની રીત અલગ અલગ હોય। मैं आज हूँ बनाओ देखो तो मस्त मजाનું એવું દમ આલુ બનાવવા, દમ આલુ બટેટાનું શાક બનાવવાનું। दम आलू क्यों हुई એ તો જોજે તો ખરા, તને મસ્ત મજાનું તને ખાવાની મજા આવશે। ચાલો તો આપણા સરસ મજાનું હવે બટેટા બફાઈ ગયા છે। હવે એને સરસ મજાને બહાર કાઢી લઈએ। ઘણા મિત્રોની એવી કોમેન્ટ આવતી હતી કે બેન તમે ક્યાંના છો અને તમારું ગામ કયું અને તમારો તાલુકો કયો, તો એના માટે મને એક વિડીયો સ્પેશિયલ બનાવવાની છો કે હું કઈ ગામની છું અને ક્યાંની છું, મારો તાલુકો જિલ્લો કયો છે, તો એના માટે હું સ્પેશિયલ વિડીયો બનાવવાની છું મિત્રો। કારણ કે ઘણા બધા લોકોને ખબર નથી હોતી કે ઓસમ હિલ ક્યાં આવેલો છે। ઓસમ હિલ તો એક પ્રખ્યાત છે, બધી જગ્યાએ ઓસમ હિલ પ્રખ્યાત। તમે ગૂગલમાં સર્ચ મારો તો ઓસમ હિલ તમારો આવી જાય છે। એટલે માટે સ્પેશિયલ એક કોમેન્ટનો વિડીયો બનાવવાનો છે, કોમેન્ટનો જવાબ સ્પેશિયલ હું તમને આપીશ મિત્રો। ચાલો તો બધા બટેટા ભલે ગયા છે, તો હવે એમાં છે ને આ રીતે હુયા ચમચી, કાંટાવાળી ચમચી લઈને આ રીતના તમારે એને એમાં જ કાણા પાડી લેવાના। એટલે મસાલો આપણે જે અને અંદર મસાલો જે મસાલામાં વઘારીએ ને એ બધો આપણે મસાલાની અંદર વયો જાય, નકર તમને બટેટા ખાવામાં મોરા લાગે। એટલે એના માટે આપણે થોડાક આમાં કાણા કરી દઈએ આ રીતના। જે આપણે તેલમાં તરીએ ને તો એમાં સરસ મજાનામાં જો કાચા રહી ગયા હોય તો એ તેલમાં સરસ ના બફાઈ જાય, એટલા માટે આપણે આમાં એવા કાણા કરી લેવાના છે સોયાથીને। તમે જોઈ શકો છો। તો આપણે અહીંયા ગેસ ચાલુ કરી દીધો ને આપણે મૂકી દીધું છે કુકર। એમાં આપણે નાખી દઈશું 2 પાવરા તેલ। થોડુંક વધારે નાખી દઈએ એટલે સરસ બટાટા તળવામાં પણ મજા આવે। આપણે એને તેલ ગરમ થાય એટલે ડાયરેક્ટ આપણે બટેટા તળી લેવાના છે। ચાલો તો આપણે બટેટા આપણે તેલ ગરમ થઈ ગયું ને એમાં નાખી દીધા છે અને હવે સરસ ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી એને તળવાના છે। તળવાનું કારણ કે આપણે પછી એમાં મસાલો નાખીને હલાવીએ ને તો ભાંગી ના જાય। આ તળીને એટલે એવા સરસ એવા આખા જ બટેટા આવે। નકર પછી આપણે મસાલામાં એને બફેલા બટેટા મસાલામાં ડાયરેક્ટ નાખી દઈએ ને તો આપણે આ બટેટાને ભાંગવાની બીક રહે, એટલા માટે આપણે એને તેલમાં તળી લઈએ। સરસ મજાના આપણા ગોલ્ડન રંગના થવા આવ્યા છે। હજી થોડી વાર આપણે રાખી દઈએ એને। ચાલો કપડા થઈ ગયા છે, હવે આપણે એને કાઢી લઈએ બહાર। હવે આપણે એને કુકરમાં આપણે બધાય આપણે એમાં રાઈ નાખી દઈશું, જીરું નાખી દઈશું, ગરમ મસાલો નાખી દઈશું। ગરમ મસાલો ખાતા હોય તો નાખી શકો, ઓપ્શનલ છે। અને આપણે કાંદા નાખી દઈશું।
આ રીતનો સરસ મજાનો આપણે વઘાર કરવાનો છે. પછી જે આપણો મસાલો છે તે આપણે એમાં ઉમેરી દઈશું. એના માટે આપણે થોડી હિંગ પણ નાખી દઈશું. ચાલો તો એક ચમચી આપણે નમક નાખી દઈશું. ચમચી ચટણી નાખી દઈશું. હળદર પાવડર નાખી દઈશું. ધાણા જીરું પાવડર નાખી દઈશું. ગરમ મસાલો, કારણ કે ચટાકેદાર બનાવીએ એટલે સરસ મજા આવે. સરસ મજાનો મસાલો સાંભળી દેવાનો. હવે આપણે થોડુંક પાણી નાખી દઈએ એટલે આપણો મસાલો સરસ મજાનો વફાઈ જાય. તો સરસ મજાનો આપણે લાલ ચટણી પણ નાખી દીધી છે. આપણે જે લીલા મરચાંની પેસ્ટ જે ચટણી બનાવી હતી તે આમાં નાખી દીધી છે. અને આપણે કે તો ગમતું તો દમ આલુ બનાવવાના છે. તો મિત્રો આપણો સરસ મજાનો એવો મસાલો પાકી ગયો છે, તમે જોઈ શકો છો. હવે જે આપણે બટેટા તળ્યા હતા તે બધા એમાં ઉમેરી દઈશું આપણે. મસ્ત મજાનું, જો તમને જોતા જ મોઢામાં પાણી આવી જાય એવું આપણે દમ આલુ આખા બટેટાનું શાક. અને તમે કઈ રીતના બનાવો છો તો જરીક કોમેન્ટ કરીને કહેજો મિત્રો. તમે જોઈ શકો છો મસ્ત મજાનું એવું આપણું બટેટાનું શાક બની ગયું છે. હવે આપણે થોડીક વાર માટે એને બટેટામાં રાખવાના, એટલે બધો મસાલો આપણે બટેટામાં સડી જઈએ. થોડીક વાર માટે ખાલું ઢાંકણ દઈએ એટલે આપણા બટેટા સરસ થઈ જાય. મિત્રો તો તમે જોઈ શકો છો સરસ મજાનું આપણું દમ આલુ બટેટાનું શાક બનીને રેડી થઈ ગયું છે. હવે ઉપર આપણે નાખી દઈએ લીલા ધાણા. દમ આલુ બટેટાનું શાક આપણે દમ આલુ એ કહી શકીએ અને બટેટાનું શાક પણ કહી શકીએ. તો સરસ મજાનું આપણું શાક તમને પણ જોતા જ મોઢામાં પાણી આવી જાય એવું આપણું સરસ મજાનું બટેટાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. તો તમને આ વિડીયો કેવો લાગ્યો? જો સારો લાગ્યો હોય આખો વિડીયો જોજો, અને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મળીએ બીજા વિડીયોમાં. બાય બાય.